સ્ટાન્ડર્ડ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. મારે PR 99.79 આવ્યો છે 12મામાં. સામાન્ય પ્રવાહમાં તો કોમર્સ સ્ટ્રીમમાં. મારા પપ્પા રત્ન કલાકાર છે હીરામાં. આમાં શ્રેય તો આમ જોવા જાવ તો બધાનું થાય. એમાં ખાસ તો મારા માતા પિતા અને શિક્ષકોનો હતો, જેણે ખૂબ જ ધ્યાન આપ્યું મારા પર. બસ એ જ હતું કે રાત દિવસ મહેનત કરો તો જ માર્ક્સ આવે, બસ એટલે જ તે માર્ક્સ આવી ગયા. બીજા હાથમાં ક્યાં આંગળી છે? નથી ને આંગળી. તો પછી લખવામાં કેટલી તકલીફ પડતી હતી? લખવામાં હવે પ્રેક્ટિસ પડી જાય ને. પ્રેક્ટિસ માણસને પરફેક્ટ બનાવે, આગળ કલેક્ટરમાં જાય, UPSC. છેલ્લા 5-7 વર્ષથી જોઈએ તો અમારું રિઝલ્ટ એ ઉત્તરોત્તર વધતું જાય છે. અમે અમારા જ રેકોર્ડ બ્રેક કરીએ છીએ. આ વર્ષે પણ અમારો ગયા વર્ષનો રેકોર્ડ હતો એ બ્રેક કર્યો. ગયા વર્ષે કોમર્સની અંદર 17 A1 હતા, તો આ વર્ષે અમે 25 A1 સુધી પહોંચ્યા છીએ. સાયન્સની વાત કરીએ તો 11 A1 હતા, આ વર્ષે અમે 14 A1 આપ્યા છે. એટલે ખરેખર અમારા જે રિઝલ્ટની અંદર છે એ ઉત્તરોત્તર પ્રગતિ થાય. એની પાછળ જો કારણ હોય તો અમારી સમગ્ર જે ટીમ છે એમનો જે સપોર્ટ છે, શિક્ષકગણ છે, વાલી મિત્રો છે, વિદ્યાર્થીની મહેનત. અમારી પાસે એક મિત્વા કરીને સ્ટુડન્ટ છે. ખરેખર એટલું મને ગર્વ થાય છે કે પોતાને આકસ્મિક કારણસર એક હાથ ગુમાવી દીધો છે અને બીજા હાથની 4 આંગળી નથી ને અંગૂઠો પણ નથી, અને એ આ રીતે પેન રાખી અને મેં એમને એમ કીધું હતું કે ભાઈ તું ડિસેબલ તરીકે પરીક્ષા આપ. પણ એ બાળકને એટલો કોન્ફિડન્સ હતો ને કે મારે એ રીતે નહીં, નોર્મલ જે બાળકો પરીક્ષા આપે છે ને એ રીતે મારે એક્ઝામ આપીને મારે ક્રેક કરવી છે. અને 99.75 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એટલે ખૂબ લાગણી થાય છે, ખૂબ આનંદ થાય છે કે આ દીકરો અને સમાજને એક પ્રેરણારૂપ છે કે ગમે એવી સમસ્યા હોય ને પણ માણસ ધારે ને એ થઈ શકે છે. કે હાથ નથી છતાં પણ આ રીતે નોર્મલ બાળકોની સાથે એક્ઝામ આપી અને કોમર્સની અંદર A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આનું બહુ મને ગર્વ પણ છે.